નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લા ભાજપની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર સંપન્ન થઈ। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય જિલ્લા પ્રશિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી યોજાયેલ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના હોદ્દેદારો, અપેક્ષિતો, વિવિધ મોરચા અને સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રશિક્ષણ કાર્યક્રમ નિયમ સમય પત્રક મુજબ સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો। શિબિર દરમિયાન સંગઠન, જાહેર જીવન, પક્ષની કામગીરી, કાર્યકર્તાની નિષ્ઠા, જવાબદારી અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ જેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું। ભાજપના વૈચારિક અધિષ્ઠાનને મજબૂત બનાવવાની સાથે કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે વધુ સમર્પણ અને જવાબદારીની ભાવના વિકસે તેવા હેતુથી આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। घास फूस की रोटी खाकर राणा नहीं लड़े थे क्या? बंदा बैरागी के तन पर हाथी नहीं चढ़े थे क्या? एक गाथा उनको सूरज की लाली में रख देती है, हाड़ी रानी शीश काट कर थे क्या? घास फूस की रोटी खाकर राणा नहीं लड़े थे क्या? बंदा बैरागी के तन पर हाथी नहीं चढ़े थे क्या? एक गाथा उनको सूरज की लाली में रख देती है, हाड़ी रानी शीश काट कर। पार्टी बनेली भारतीय जनता पार्टी आज 14 करोड़ सभ्यों है। 1951 में भारतीय जनसंघ स्वरूपे मात्र गणतरीना लोकोए एक विचार यात्रा शुरू करेली कि आज जन जननी विकास यात्रा बनी गई है। त्यारे कार्यकर्ताना वैचारिक घड़तरनी प्रक्रिया जनसंघथी अत्यार सुधी एक प्रशिक्षणना माध्यमथी चालती होय। भूतकाळमां नजीकना भूतकाळमां ज अमे 598 तालुका मंडलमां आ वर्गो पूरा कर्या, जेमां 55,000 अपेक्षित कार्यकर्ताओनी सामे 45,000 करता वधु कार्यकर्ताओए प्रशिक्षण मेळव्युं અને હાલ જિલ્લા કક્ષાના વર્ગો ચાલી રહ્યા છે। આજે આણંદના કાર્યકર્તાઓ એમાં 3 દિવસથી એક પાર્ટીની વિચારધારાને સમજવા શીખવા માટે એક સાધના સ્વરૂપે ખૂબ એકાગ્રતાથી આ વર્ગોમાં હાજરી આપી છે અને આવનારા દિવસોમાં પ્રદેશના વર્ગો પણ થવાના છે, મોરચાના વર્ગો પણ થવાના છે। ત્યારે કદાચ વિશ્વની આ પહેલી રાજકીય પાર્ટી હશે કે જે કાર્યકર્તાના વૈચારિક ઘડતરની વાત અને પ્રજાજીવનના સાંપ્રત સમાજના પ્રવાહોથી એને માહિતગાર કરવાનું કામ કરી રહી છે। આ એક ખૂબ સારી અને સકારાત્મક પ્રક્રિયા એ પાર્ટીને એક મજબૂતી પ્રદાન કરે છે અને કાર્યકર્તા સમાજ જીવનમાં લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી અને લોકોની વેદનાને સમજી અને સંવેદના સાથે કાર્ય કરે એવી એક નવીન ઉર્જા સાથે અહીંયાથી વિદાય લેશે। આણંદ જિલ્લામાં આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ જિલ્લા કક્ષાનો જે હતો એ આજે ત્રિદિવસીય વર્ગ પૂર્ણ થયો છે। જુદા જુદા 11 વિષય ઉપર આણંદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખૂબ સારા વાતાવરણની અંદર આ આખો પ્રશિક્ષણ વર્ગ કે જેમાં રાજનીતિના મૂલ્યો, સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે આ વર્ગો સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં પણ 100 જેટલા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો અને ખૂબ સારી રીતે આ પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયો છે। આ વર્ગના કારણે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના વિચારની વાત છેક બુથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનું કામ થશે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે 2047માં ભારત દેશ વિકસિત બને એ સંકલ્પ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરે છે એ સંકલ્પમાં અમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાનું યોગદાન હોય, એ ભાવ પ્રબળ બને, એ કાર્ય આ વર્ગથી થયું છે।